આ તારે જે કરવું જોઈએ પંચાયત નું લેણું બાકી હોય ને વેરો ભરવો એ ભરી જાય. વેરો જે ગરીબ ખેડૂત છે જેને સરકાર સહાય દે છે એને તમે વેરો કેમ કરીને ભરાવો? ઈ જે હોય તે પંચાયત ને લેણું બાકી હોય ને નો ભરવો પડે. ઈ ભરવો પડે. મને ખબર છે, હું જાણીને એવું નો ભરવો પડે. અમરેલીના લીલિયાના સરપંચનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં સરપંચ જે પણ ખેડૂત કૃષિ રાહત પેકેજ માટે ફોર્મ લેવા જાય તેમની જોડેથી બાકી વેરા ઉઘરાવવાની વાત કરી રહ્યા છે. આ માટે તાલુકા વિકાસ અધિકારી લીલિયા દ્વારા એક સ્પષ્ટતા પણ સામે આવી છે. પરંતુ લીલિયાના સરપંચના આ વિડીયોથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સૌરાષ્ટ્રમાં જે 25મી ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર સુધીનો કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં સૌથી વધારે નુકસાન અમરેલીના ખેડૂતોને થયું છે. તો હવે ગુજરાત સરકારે ખેડૂતો માટે એક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ જ્યારે અમરેલીના લીલિયા ખાતે ખેડૂતો કૃષિ રાહત પેકેજના ફોર્મ લેવા ગયા ત્યારે લીલિયા સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ખેડૂતોને માવઠાને લઈને મળતી સહાય માટે વેરો તો ભરવો ફરજિયાત જ છે. તો હવે સૌપ્રથમ આપણે લીલિયાના સરપંચને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે. આ તારે જે કરવું જોઈએ પંચાયત નું લેણું બાકી હોય ને વેરો ભરવો એ ભરી જાય. વેરો ભરવો ફરજિયાત શું કામ એમ? માનો કોઈ ખેડૂત પાસે પૈસા નહીં હોય તો એને ભરવો ફરજિયાત શું કામ એમ? વેરો ભરવો એવો કોઈ પરિપત્ર છે સરકારનો? ક્યાં છે? તો ડીડીઓ બાંધી આપો, મને પરિપત્ર આપો. તમારે દેવો પડે કાકા. અમારનો દે ડીડીઓ બાંધી એમ ન હોય, ડીડીઓ પાસે ન હોય. ડીડીઓ પાસે હું ના જાઉં છું. જે ગરીબ ખેડૂત છે જેને સરકાર સહાય દે છે એને તમે વેરો કેમ કરીને ભરાવો? ઈ જે હોય તે પંચાયત ને લેણું બાકી હોય ને નો ભરવો પડે. ઈ ભરવો પડે. મને ખબર છે, હું જાણીને એવું નો ભરવો પડે. આપણે એવો કાગળ લખી લેતા હો ડીડીઓ નો. કોની પાસે લાવું? ડીડીઓ નો કાગળ લેતા હો કે ભાઈ વેરો ભરવો એ ફરજિયાત નથી એટલે અમે નહીં લેવી દો. બસ કાંઈ વાત નહીં. તો હવે આ સમગ્ર મામલે ખેડૂત ધીરુભાઈ જોગાણીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે જ્યારે KRP એટલે કે કૃષિ રાહત પેકેજના ફોર્મ લેવા ગયા ત્યારે તેમને બાકી વેરા ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓ ચાલુ વર્ષનો વેરો પણ વસૂલી રહ્યા છે. આવો સાંભળીએ ખેડૂત ધીરુભાઈ જોગાણીએ શું કહ્યું છે. મારું નામ ધીરુભાઈ પ્રગજીભાઈ જોગાણી, બરોબર. અને હું આ ફોર્મ ભરાતા હતા જે જમીનના મળે ને ધોવાણના સહાય એના ફોર્મ ભરવા ગયા એટલે સરપંચશ્રીએ એમ કીધું કે ભાઈ તમને એ કે મળશે નહીં, એમ કે આમાં પોસ્ટ જોડવી પડશે ગ્રામ પંચાયતની ફોર્મની અંદર. હા, ફોર્મની અંદર પોસ્ટ જોડવી પડશે. તમારો વેરો બાકી હોય એ લઈ આવો અને ભરો. હા, પૈસા તમારી પાસે ન હોય આ તોય ગોતી આવો. હા, ગોતીને લાવો. એને એક વખતે એવી રીતે કીધું કે ભાઈ મેં 4 મહિના પહેલા ભરેલો છે. 4 મહિના પહેલા ભરેલો છે. એ કે કોઈ પણ વસ્તુ બાકી ન હોવી જોઈએ ગ્રામ પંચાયતની. ચાલુ વર્ષનો પણ વેરો વસૂલે. હા, ચાલુ વર્ષનો પણ વસૂલે. કોના મારફત આ કહેવાયું? જીવનભાઈ વરા જે સરપંચશ્રીને. તો લીલિયાના ઇન્ચાર્જ ટીડીઓ જિજ્ઞાસા યાજ્ઞિક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરપંચના વિડીયો ધ્યાને આવતા અમે આદેશ આપ્યો છે કે બાકી પંચાયત વેરાના કારણે ફોર્મ ભરવાનું ટાળવું નહીં, બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું. આ સાંભળો લીલિયાના ઇન્ચાર્જ ટીડીઓ જિજ્ઞાસા યાજ્ઞિકે શું કહ્યું છે. મેડમ, શું નામ છે ને સરપંચ દ્વારા જે એક વિડીયો વાયરલ થયો છે શું કહો છો? સરપંચશ્રી દ્વારા જે વિડીયો વાયરલ થયો છે 2 દિવસ પહેલાં અમારા ધ્યાને આવતા અમે તમામ ગ્રામ પંચાયતને એવી સૂચના કરતો લેટર કરી આપેલ છે કે તેઓએ બાકી વેરાના કારણે કોઈ પણ ખેડૂતના સહાયના પેકેજના ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં, બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું. અને સરપંચશ્રીની વર્તણૂક અંગે જિલ્લા કક્ષાએ અમોએ લેખિતમાં જાણ કરેલ છે. થોડાક સમય અગાઉ જામનગર જિલ્લાના કાલાવાડમાં પણ તાલુકા પંચાયતનો આવો જ એક લેટર ખૂબ વાયરલ થયો હતો. જેમાં ટીડીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પણ ખેડૂતો કૃષિ રાહત પેકેજના ફોર્મ લેવા માટે આવે, KRPના ફોર્મ લેવા માટે આવે તો સૌપ્રથમ તેમની પાસેથી બાકી રહેલો પંચાયત વેરો ઉઘરાવી લે, જેનાથી જામનગરમાં પણ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. અને તેને લઈને કિસાન કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાએ પણ ખૂબ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકારની દાનત જ નથી ખેડૂતોને રાહત પેકેજ આપવાની.
તો હવે અમરેલીના લીલિયા ખાતે આ એક વિડીયો સરપંચનો જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સરપંચ ખેડૂતો પર દબાણ કરી રહ્યા છે કે કેઆરપીના ફોર્મ ભરવા છે, તમારે કૃષિ રાહત લેવી છે તો સૌપ્રથમ પંચાયતનો વેરો બાકી રહેલો ચૂકવી દેવો. પરંતુ હવે લીલિયાના ટીડીઓ જિજ્ઞાસા યાજ્ઞિકની સ્પષ્ટતા સામે આવી ગઈ છે કે અમે એ આદેશ આપ્યા છે તમામ સરપંચોને અને તલાટીઓને કે કોઈ પણ ખેડૂતોના પંચાયત વેરા ભરવાના કારણે કેઆરપીના ફોર્મ ભરાવાના ના રહી જાય. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.